4 દિવસ સુધી ચાલેલા મહાશિવરાત્રિના મેળામાં જૂનાગઢ એસટી વિભાગને મોટી સફળતા મળી છે અને આવક પણ નોંધાઈ છે, જેમાં મેળા દરમિયાન એસટી ડિવિઝન દ્વારા નવા ડેપોની મદદથી 9 જેટલા નવા ડેપો છે તેની મદદથી મેળા માટે વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં 75 મિની બસ અને 210 જેટલી મોટી બસ કુલ મળી અને 285 બસો મેળામાં દોડાવી હતી, જેમાં 6690 ટ્રીપ કરવામાં આવી હતી, જેમાં 2,88,143 જેટલા મુસાફરોએ તેનો લાભ લીધો હતો, જેની સામે એસટી વિભાગને 1.62 કરોડની આવક થઈ છે। ગત વર્ષની સરખામણીએ 29.25 લાખની વધુ આવક એસટી વિભાગને નોંધાઈ છે। ગત વર્ષે 1.33 કરોડની આવક થઈ હતી, જેની સામે આ વર્ષે 1.62 કરોડની આવક છે તે નોંધાવવામાં આવી છે। જોઈએ તો જૂનાગઢ વિભાગના 9 ડેપો દ્વારા સંપૂર્ણ સંચાલન સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે। સંપૂર્ણ જે સંચાલન જે છે નિર્વિઘ્ન અને જે આપણે સરકારશ્રીનો ભવનાથ તળેટીમાં જે પ્લાસ્ટિક મુક્ત જે કરવામાં આવતું એમાં પણ અમારા એસટી વિભાગ દ્વારા જે છે સંપૂર્ણ સહયોગ આપવામાં આવેલ છે અને એસટી બસમાં અમે ડસ્ટબિન મૂકેલી હતી અને અમારી જે બૂથ ઉપરથી પણ જે છે અવારનવાર જે છે કે ભવનાથ ક્ષેત્રમાં કે ભાઈ પ્લાસ્ટિક લઈ જવું નહીં એની પણ પૂરેપૂરી જે છે માહિતી આપવામાં આવેલ